હોય કે હોય પણ મેં કીધું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રને. કેમ છે બધા? મજામાં ને? મજામાં જઈશું. આજે આપણે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ અને ચા નાસ્તો પણ ચા બનાવવાનો છે. હજી નાસ્તામાં આપણે કંઈ ભાખરી તો કરવાની નથી આજે, કારણ કે સાહેબે એમ કીધું તો આજે આપણે ગાંઠિયા ખાવા છે. આ સાહેબ હજી સૂતા છે, ઉઠે તો થાય, ઉઠે અને નાસ્તો કરી લઈએ તો ઘરના બધા વાસી કામ થાય, એવું છે બધું. અને સાહેબ હવે ઉઠે તે થાય ને, ઉઠો સાહેબ, હવે મોડું થશે પછી. તો પછી આવું છે બધું. તો સાહેબ હવે ઉઠી જાય પછી નાસ્તો કરી લઈએ અને કંપનીએ જાય પછી આપણે ઘરના વાસી કામ કરીએ. હમણાં તો રજા અને વેકેશન છે એટલે મોજે મોજ. સ્કૂલે જવાનું થશે ત્યારે થોડુંક વહેલું થશે, અત્યારે તો રજા છે આપણે, એટલે આવું છે બધું. એટલે શાંતિ ને મોજે મોજ, મોડા મોડા ઉઠીએ અને મોડા મોડું બધું કરીએ, કારણ કે આખો દિવસ કંઈ કામ તો હોય જ નહીં, એટલે પછી આપણે બધું આવું કરીએ. હાલો ઉઠો સાહેબ, હવે નાસ્તો બની ગયો છે. આજ તો કાંઈ નાસ્તામાં બનાવવાનું નહોતું, ગાંઠિયા ખાવાના છે, ચા જ બનાવવાનો છે. ચાલો હું ચા મૂકી દઉં, ઉઠો. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, ગુડ મોર્નિંગ. આપણે સવારમાં આજે વહેલા ઉઠી ગયા અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. આજ તો વહેલું ઉઠવું પડ્યું થોડુંક, દાઢી બાઢી બધું કરવાનું હતું એટલે થોડુંક વહેલું ઉઠવું પડે ને. હવે મેડમે નાસ્તો બનાવ્યો તો નથી, તૈયાર લઈ ભાઈ ખવડાવે અટાણમાં. તો તમે જો ભાખરો ભાવતો નથી, તો રોજ ભાખરો ના ભાવે તો પછી કંઈક નવીન જોઈએ ને સવારમાં. એટલે આજે છે તીખા ગાંઠિયા બનાવ્યા. તીખા ગાંઠિયા ને ચા. તો ચાલો બધા મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. ચાલો સાહેબ નાસ્તો કરીને વયા ગયા છે ને હવે પ્રિન્સ ઉઠ્યો તો એના હાટું રોટલી પડી હતી, તો કોરમરું શાક કરી નાખીએ રોટલીનું. પ્રિન્સભાઈને કડકડિયું શાક બહુ ભાવે, તો કડકડિયું શાક કરી નાખીએ એના હાટું રોટલીનું કોરમું. ધીમા ધીમા તાપે તેલમાં એકદમ કડક થઈ જાય રોટલી, સરસનું કડક ત્યાં સુધી હલાવી નાખીએ. થોડીક વાર અસલામ ધીમા તાપે બનાવીએ એટલે કડક થઈ જાય, એટલે કડકડિયું શાક. બીજું શું, સાહેબ તો ગાંઠિયા ચા ખાઈને ગયા એટલે આપણે ભાખરી કરી નથી અને રોટલી પડી હતી તો આપણે પ્રિન્સ માટે થઈ ગઈ. હવે બપોરે બનાવશું. પ્રિન્સને ગાંઠિયા ખાવા નહોતા તો મેં કીધું લાય તને રોટલી વઘાર દઉં. તો સરસ કોરું મોરું શાક બનાવી નાખ્યું ને દૂધ બનાવી દઈશ, ચા દૂધ. ને હજી એ નકરો કોઈ દી ચા પીતો જ નથી, એટલે અવડો મોટો થયો ને તોય ચા જ ના પીએ ક્યારેય, અને ચા ભાવતો જ નથી, ખબર નહીં કેવો ચા લાગતો હોય. એટલે પછી દૂધવાળી તપેલીમાં દૂધ બનાવી દઈએ, દૂધને ચા ખાઈ લે, દૂધને શાક કોરું મોરું નાસ્તામાં કરી લે. હું તો એમ કહું કે કેરી ખવાય, પણ હવે કેરી ખાતો નથી. અત્યારે કેરીની સિઝન છે તો નાસ્તામાં કેરી ખાઈ લેવાય બટકા કરેલા. વાતું જો મસ્ત થઈ ગયું ને આપણે કડકડિયું શાક સરસનું. ચાલો પ્રિન્સભાઈ હવે આવી જાવ નાસ્તો કરવા, મસ્ત થઈ ગયું. ચાલો ઘરના વાસી કામ બધાય થઈ ગયા છે. પાણીનો ગોરો 1 ગ્લાસ ભરી દીધો છે અત્યારે સવારમાં, કારણ કે ઠંડુ પાણી થઈ જાય, આખો દિવસ પીવાની મજા આવે. અને કપડું ઢાંકતા તો ભૂલાઈ ગયું, હાલો કપડું ઢાંકી દઈએ અને ભીનું કરીએ અને કપડું રાખી દઈએ એટલે સરસ 1 ગ્લાસ ઠંડુ પાણી થઈ જાય. અને વાહ સરસ. ચાલો કિચનનું કામ કમ્પ્લીટ સાફ થઈ ગયું એટલે ઘરના વાસી કામ બધાય થઈ ગયા, એવું છે બધું. તો ચાલો હવે આપણે થોડીક વાર બેસી ગયા હિંચકે
ચાલો ઘડીક વાર હિંચકી લઈ હિંચકે બેઠા બેઠા અને પછી ગાયને રોટલી દઈ આવીએ અને નીચે જઈ આવીએ ઘડીક. જો અમારે આ કોમન પ્લોટમાં તુલસીજી વાવ્યા, નીચે જમીનમાં વાવ્યા છે અને આમ ઘેઘૂર સરસ મસ્ત છે હો જાજા બધા તુલસીજી જો છે ને. આ એના પાન પણ લીલા છમ પાન છે જો મસ્ત છે ને. તો આપણે એકાદું પાન તુલસીજીનું લઈ લઈ સવારમાં તો સારું. બધા એમ કહેતા હોય કે તુલસીજીનું પાન રોજ એક ખાય તો એમ કે સારું, બહુ ઝાઝા ના ખવાય, બધા એમ કે એકાદું ખાઈ લેવાય તો સારું. આપણે એકાદ પાન તોડીને ખાઈ લઈએ બીજું હું સારું. પછી આપણે બેસીએ નીચે અહીંયા થોડીક વાર, પછી જાહું ઘરે. ચાલો મિત્રો, આપણે નાસ્તો પાણી કરી અને નવરા થઈ ગયા. હવે નીચે જવાનો ટાઈમ થયો છે અને આજ થોડુંક મોડું થઈ ગયું છે. તો બાબા નીચે બેઠા હોય તો આપણે એની હારે સત્સંગ કરીએ. એટલે આ બાબા બહુ ઘરોમાં, આ બાબા નથી, આ આપણા વડીલો કહેવાય. આપણે બાબા જ કરતા હોઈએ. ખરેખર વડીલોનું માન આપવું જોઈએ. આ તો અહીંયા આપણે કહીએ, બાકી એની સામે કંઈ બોલાય નહીં, બરાબર ને? કે અમે બાબા થઈ ગયા. તો આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે કાલે એવો વારો છે બાબા થવાનો. કાંઈ વાંધો નહીં, હાઈલે રાખે. ચાલો હવે આપણે નીચે જઈએ અને કેટલાક બેઠા છે એની હારે થોડોક સત્સંગ કરશું અને સુખ દુઃખની એકબીજા વાતો કરશું. મારે કંઈક વાતચીતું કરે ને એમાં એક જ હતા અને એ નાથા બાપા તો મગજ મારો ખાઈ જાય. ભાઈ ઘડીક એ મોબાઈલમાં ગેમ રમતા હતા એટલે ઘડીક બેઠા એમ તો વાંધો ના આવ્યો. એ કંઈ નથી. પછી મેં કીધું હાલો હવે એક કામ કરીએ, આપણે બગીચામાં આટો મારીએ. મેં કીધું અહીંયા કોઈ હરીનાલાલ મળી જાય, નકર આપણા મેડમ તો મેં કીધું કોઈ ના હોય કે હોય પણ મેં કીધું આ મેડમ રોજ જાય, આપણે તો કંઈક જ આવીએ અહીંયા. હું તો આવું ઘણી વાર સવારે આવું, મજા આવે. એટલે મેં કીધું એ તો અહીં છે જ તો ઘડીક સત્સંગ કરશું. હજી જમવાને મેં કીધું વાર છે. હા, નાઈન રોજ ભરે કાંઈ હો, ઓલા બાપા રોજ ઝાડવા પાય, નાઈન ભરે. હું તો આવ્યો નથી, આ નાઈનનું પાણી પીવું, બીજું હું. હા તો પી લ્યો તમે. અમે તો અહીં બેઠા હોય એટલે પીતા હોય. મસ્ત ઠંડુ ને સરસ, એકદમ સરસ હોય. જો નાઈને કેવી મસ્ત હશે છે ને. હમણાં નવી લીધી હતી, સરસ. એમ ના, એ તો અમે ઠંડુ રહીએ, રોજ આપણે એને વિસરીએ ને ધોઈએ ને અને કાયમીને માટે ઝાડવા પાય. અને જો આ નળી રાખી છે પાઇપ, કેવો વાલ ખોલી અને સીધું ગોરામાં ભરી જ લેવાનું. સગવડ ફૂલ છે ને. કાંઈ ઘટે નહીં હો.